વડોદરામાં એસઆઈઆર કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઈ હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં 9000થી વધુ કર્મચારીઓ જોડાયા હતા અને સમગ્ર પ્રક્રિયાનો શ્રેય બીએલઓને આપવામાં આવ્યું છે, જે કુલ 26.81 લાખ મતદારોમાંથી 21.85 લાખનું થયું છે, જ્યારે હજુ 15% મતદારોનું મેપિંગ બાકી છે, જે ડ્રાફ્ટ યાદીમાં 5.03 લાખ મતદારો ઓછા નોંધાયા છે, જેમાં મૃત્યુ, સ્થળાંતર અને સંપર્ક વિહોણા મતદારોનો સમાવેશ થયો છે। મુલાકાત કરીને એમનું ફોર્મ એક જ જગ્યાએ આપ્યું છે, કોઈ પણ એક જગ્યાએ આપી શકે છે, સ્વતંત્ર છે એના માટે। જ્યારે આમની અંદર આપણી પાસે પણ ડેટા છે, વડોદરા જિલ્લાની અંદર એક વખત મારી વાત સાંભળી લો, જેમણે વડોદરા જિલ્લાની અંદર આપણા 18,000થી વધારે મતદારો એવા હતા કે જેમણે ઓલરેડી એનરોલ તરીકે એમણે ઓપ્શન આપ્યો છે અને એ મુજબ એમના નામો એમણે પોતે પસંદ કર્યું છે કે એમને વડોદરાનું નામ નથી ચાલુ રાખવું, એમને કોઈ અન્ય જગ્યાએ રાખવું છે। એવા મતદારો ત્યાં પણ હશે, અન્ય જિલ્લાઓમાં હશે કે એમનું નામ એમને ત્યાં નથી રાખવું, અહીંયા રાખવું છે। મતદાર યાદી શુદ્ધિકરણનો એક મુદ્દો આ પણ હતો કે કોઈનું નામ ડુપ્લિકેશન થયું હોય તો આ નામ કમી પણ થાય। સાથોસાથ આમની અંદર જેમણે ફોર્મ સબમિટ નથી કરાવ્યું એક પણ જગ્યાએ, એ કદાચ અહીંયા હોય અને એમનું પોતાની મૂળ જગ્યાએ નામ સબમિટ ના કરાવી શક્યા હોય, એકાધિક જગ્યાએ ચાલતું હોય અથવા ન પણ ચાલતું હોય, તો એ કિસ્સાની અંદર આ તબક્કે આજથી ચાલુ કરીને આગામી 1 મહિના દરમિયાન અને પછી પણ સતત ચાલતી પ્રક્રિયા રહેશે, પણ આ તબક્કા દરમિયાન એ પોતે ફોર્મ નંબર 6 ભરાવી શકશે। એમને જ્યાં પણ પોતાનું નામ રાખવું હોય તે ફોર્મ નંબર 6 ભરાવી શકશે, તો પણ એ જમા કરાવી શકશે, ફોર્મ નંબર 6 એ કરી શકશે। કોઈ કિસ્સાની અંદર એમને એવું લાગે કે માનો કે એ પોતાનો પરિવાર અહીંયા શિફ્ટ થઈ ગયો છે, અહીંયા આવી ગયા છે અને હાલના તબક્કે હવે એમનું નામ પોતાના મૂળ જિલ્લામાં નથી રાખવું, પણ એમને ઇન્યુમરેશન ફોર્મ એમના પરિવારના સદસ્યોએ ત્યાં જમા કરાવડાવ્યું છે, તો એ કિસ્સાની અંદર પણ એ ફોર્મ નંબર 8 એ આપી શકશે, જેથી કરીને એમનું નામ ત્યાંથી શિફ્ટ થઈ શકે। આ બંને કાર્ય